લેફ્ટ ઓવર બ્રેડથી આવી મજેદાર સ્વીટ ડીશ બને એ વિચાર્યું પણ નહીં હોય. ટ્રાય ધીસ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ ફ્રેન્ચ ટોસ્ટ. ઇટ્સ સુપર ડિલિશિયસ. યુ મસ્ટ ટ્રાય ઇટ. જોઈ શકો છો. સ્ટાર્ટ કરીએ છીએ. હાફ કપ દૂધ લઈશું. રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈશું. 2 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર નાખીશું અને હલાવી દઈશું ગુટલી ન રહે તે રીતે. અહીંયા મેં કેસરના તાતણા લીધા છે કલર માટે અને ટેસ્ટને ઇન્હેન્સ કરવા માટે. તમે આને સ્કીપ કરી શકો છો કેસરના તાતણાને. આવા 2 બાઉલ રેડી કરવાના છે. એક બાઉલ મેં સાઈડ પર મૂક્યો છે ને એક બાઉલ આપણે ગેસ પર મૂકીશું. એના અંદર 1 ટેબલ સ્પૂન સેવૈયા, 1 ટેબલ સ્પૂન સુગર. સેવૈયા પણ તમે સ્કીપ કરી શકો છો. એટલું થિકનેસ પકડે એટલે આપણે એને સાઈડ પર મૂકી દઈશું. અને જે આપણી બ્રેડ લેફ્ટ ઓવર છે એના ઉપર જે દૂધ ગરમ કરીએ ને ત્યારે જે મલાઈ હોય છે ને એ જ મલાઈ આપણે બંને સાઈડ સારી રીતે લગાવવાની છે અને આખી જ સુગર એના ઉપર લગાવવાની છે. અને પછી ડેઝર્ટ છે એટલે આપણે ઘીમાં રોસ્ટ કરીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરવાનું છે. આ રીતે સુગર ભલે જ આખી રહેતી ટેસ્ટ વધારે લાગશે, મસ્ત લાગશે તમને. અને જે આપણે સાઈડ પર કસ્ટર્ડ મૂક્યો હતો ને ગરમ નહીં કર્યું હતું એ ધીરે ધીરે આવી રીતે પોર કરીશું. એ જેટલું ઓબ્ઝર્વ કરી શકે ને એટલું જ કસ્ટર્ડ પોર કરજો, વધારે નહીં. બસ આટલી ઓબ્ઝર્વ થઈ જાય ને આ જોઈ શકો છો કેટલી સોફ્ટ થાય છે. અને સાચવીને આપણે એને પ્લેટમાં મૂકવાનું છે ને હવે એસેમ્બલ કરીશું. જે કસ્ટર્ડ આપણે રેડી કર્યું હતું એ ધીમે ધીમે આપણે એના પર પોર કરીશું. આખું કવર કરી લઈશું કસ્ટર્ડથી અને પછી લાસ્ટમાં ડ્રાય ફ્રૂટનો વરસાદ. રેસીપી ફૂલ જોઈતી હોય તો કોમેન્ટમાં કસ્ટર્ડ લખજો અને એન્જોય, ફોલો, શેર જરૂરથી કરજો.